જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હું છું નૈના પટેલ. મારી ચેનલ ગુજરાતી હોમ લાઈફમાં આપનું સ્વાગત છે. હમણાં ઉનાળુ સિઝન ચાલી રહી છે, બધા અથાણા બનાવતા હશે. મને પણ થયું કે હું આ રેસીપી તમારી સાથે શેર કરું, એટલે આજે હું ગળ્યું અથાણું બનાવવાની છું. ચલો આપણે જોઈએ. કાચી કેરીનું ગળ્યું અથાણું બનાવવા માટે અહીંયા મેં 2 કિલો કેરી લીધી છે. તે કેરી આપણે ધોઈ અને મોટા પીસમાં કટ કરી લઈશું. કટ થયા પછી આપણે મોટા વાસણમાં કેરીના ટુકડા કાઢી લઈશું, જેથી આપણે હલાવવા માટે સરળતા રહે. અહીંયા મેં 2 કિલો કેરી લીધી છે, એ પ્રમાણે હું 5 ચમચી મીઠું નાખીશ અને મીઠું નાખીને પછી આપણે સરસ રીતે હલાવી લઈશું. એકદમ મીઠું અને કટકી મિક્સ થઈ જાય એવી રીતે હલાવવાનું અને પછી આપણે એક બરણીમાં ભરી લઈશું. હવે આપણે તેને દિવસમાં એક ટાઈમ હલાવીશું અને 4-5 દિવસ સુધી તેને આપણે બરણીમાં રાખીશું અને પછી જોઈ લઈશું કે કટકી સરસ નરમ થઈ ગઈ હોય તો આપણે તેને નિતારી લઈશું. તમે જોઈ શકો છો આ કટકી નરમ થઈ ગઈ છે. હવે આપણે આ કટકીને નિતારી લઈશું અને આ પાણીનો ઉપયોગ કેવી રીતે થાય તે મેં શોર્ટ્સ બનાવ્યો છે, તમે જોઈ શકો છો. અને પછી આપણે આ કટકીને સુકાવી લઈશું. કલાક સુધી પંખાની નીચે સુકાવવાની. સુકાવીને પછી આપણે એક બાઉલમાં ભરી લઈશું. ગોળનો માપ લેવા માટે મારે અહીંયા 1 બાઉલ કટકી છે, તો મેં 1 બાઉલ ગોળ લીધો છે. તમારે 2 બાઉલ કટકી હોય તો 2 બાઉલ ગોળ લેવાનો. એવી રીતે માપ કરી શકાય છે. અને મેં અહીંયા દેશી ગોળ લીધો છે, એટલે થોડોક ચીકણો છે. તેને પીગળતા થોડીક વાર લાગે છે, પણ તે સરસ રીતે પીગળી જાય છે. અને આપણે આને ધીરે ધીરે હલાવી લઈશું. થોડીક વાર હલાવીને પછી આપણે તેને ઢાંકીને મૂકી દઈશું. કલાક પછી ફરી આપણે તેને જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે જો ધીરે ધીરે ગોળ પીગળવાનો ચાલુ થઈ ગયો છે. પાછું આપણે તેને ઢાંકી દઈશું. ઢાંકીને 2 કલાક પછી આપણે જોઈશું. જોઈ શકો છો તમે ગોળ કેટલો સરસ પીગળી ગયો છે. હવે આપણે અથાણાનો મસાલો નાખીશું. હું વસંત અથાણાનો મસાલો નાખું છું. તે ખાટા અને ગળ્યા અથાણાના મસાલા આવે છે, તે આપણે ગળ્યું બનાવીએ છીએ એટલે ગળ્યા અથાણાનો મસાલો નાખીશું. પછી આપણે સરસ રીતે હલાવી લઈશું. તમે જોઈ શકો છો કેટલું સરસ મિક્સ થઈ ગયું છે અને કલર પણ સરસ આવી ગયો છે. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. હવે મારા માપ પ્રમાણે મેં અહીંયા 700 મિલીગ્રામ તેલ લીધું છે. તે તેલને ગરમ કરી દેવાનું અને પછી ગરમ થઈ જાય ત્યારે ગેસ બંધ કરીને આપણે 2 તજના ટુકડા અને 4-5 મરચાં નાખવાના અને તે તેલ ઠંડુ પડવા દેવાનું. પછી આપણે અથાણું જોઈ શકીએ છીએ કે કેટલું સરસ મિક્સ થઈ ગયું છે. અને તેમાં આપણે 1 વાટકી ખાંડ નાખીશું, જેથી ખાંડ નાખવાથી તેમનો રસો સરસ પતલો થાય છે. અને તે ખાંડ નાખીને આપણે સરસ હલાવી લઈશું. તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવી ગયો છે. અને આપણું તેલ ઠંડુ પડી ગયું છે, તે તેલ નાખી દઈશું. અને તેલ નાખીને પાછું આપણે સરસ મિક્સ કરી નાખીશું. તમે જોઈ શકો છો તેલ કેટલું સરસ મિક્સ થઈ ગયું છે અને કલર પણ બહુ સરસ આવી ગયો છે. તમે આવી રીતે ઘરે જરૂર ટ્રાય કરજો. બહુ સરસ ગળ્યું અથાણું બને છે. અને હવે આપણે એક બરણીમાં અથાણાને ભરી લઈશું. તમે જોઈ શકો છો કેટલું સરસ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે.
પહેલાં આપણે તેલ ગરમ કર્યું હતું તેવી જ રીતે થોડુંક તેલ ગરમ કરી લઈશું. ગરમ કરીને ઠંડુ પડે ત્યારે તે તેલને આપણે અથાણા ઉપર નાખી દઈશું, જેથી લોંગ ટાઈમ સુધી અથાણું બગડતું નથી અને સરસ રહે છે.